આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી માધવિન કામથને મુંબઈથી ઝડપી લેવામાં આવ્યો। અમદાવાદમાં રહેતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ટેનિસ ખેલાડી માધવિન કામથની અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। માધવિન કામથને તેની એક પરિચિત યુવતી સાથે કોઈ બાબતે તકરાર થઈ હતી, જેનો બદલો લેવા માટે તેણે ઇન્સ્ટાગ્રામ પરથી યુવતીના ફોટોગ્રાફ્સ ડાઉનલોડ કરીને તેના પોસ્ટર બનાવી તેમાં યુવતીને એસ્કોર્ટ ગર્લ દર્શાવીને તેનો મોબાઈલ નંબર લખીને બદનામ કરી હતી। આ ગુનો નોંધાયો ત્યારે માધવિન ફ્રાન્સમાં ટુર્નામેન્ટ રમતો હતો। શનિવારે રાતના મુંબઈ પરત આવ્યો ત્યારે લુકઆઉટ નોટિસને આધારે ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓએ તેને ઝડપીને અમદાવાદ સાયબર ક્રાઇમને સોંપ્યો હતો। આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। અમદાવાદ સાયબર ક્રાઇમમાં ગત 23મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી માધવિન કામથ વિરુદ્ધ એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે કોઈ વ્યક્તિએ તેના ફોટોગ્રાફ્સવાળા પોસ્ટરને શહેરના પશ્ચિમ વિસ્તારમાં લગાવ્યા હતા। આ પોસ્ટરમાં યુવતીને એસ્કોર્ટ ગર્લ બતાવીને મોબાઈલ નંબર દર્શાવાયો હતો। અજાણ્યા નંબર પરથી તેને સતત કોલ આવતા તેને આ બાબતે જાણ થઈ હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।